ગઈકાલે ગણેશ વિસર્જનના દિવસે ફરી એકવાર ગુજરાતમાં બે જિલ્લાઓમાંથી શાંતિ દોહળવાના પ્રયત્ન સામે આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે સમય સૂચકતા દેખાડીને આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને મોટી ઘટના બનતી ટળી છે. પરંતુ વાત કરવામાં આવે તો આ બે ઘટના ક્યાંની છે, કેવી રીતે આખો બનાવ બન્યો હતો, પોલીસે કઈ રીતે આખી પરિસ્થિતિને થાળે પાડી વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જનતા એ વેપારી જનતા છે. હિન્દુ મુસ્લિમ સમાજ એકબીજા સાથે કોમી એકતા સાથે ભાઈચારા સાથે એક શાંતિપૂર્ણ માહોલમાં એકબીજાના તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી લોકો છે જે હિન્દુ મુસ્લિમ તહેવારોમાં શાંતિ દોહળવાના પ્રયત્ન પણ કરતા હોય છે. પછી એ બંને સમુદાયમાંથી પણ હોઈ શકે છે, જેના કારણે બંને સમુદાયના લોકો આમાં બદનામ પણ થતા હોય છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે, કેમ કે શાંતિપ્રિય ગુજરાતમાં અને જ્યારે બંને સમાજના બંને કોમના લોકો એકબીજા સાથે હળીમળીને રહેતા હોય તે માહોલમાં નફરત તો ક્યારેક ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન પણ બે જિલ્લાઓમાંથી આવી જ રીતે શાંતિ દોહળવાના પ્રયત્ન સામે આવ્યા, પરંતુ પોલીસની સમય સૂચકતાના કારણે મોટા બનાવો ટળ્યા છે. ઘટનાની પ્રથમ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ન્યાય મંદિર ખાતેની છે, જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન ગણપતિ બાપાની શોભાયાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે થોડાક દિવસ પહેલાં એટલે કે ગણેશ વિસર્જનના એક દિવસ અગાઉ ઈદે મિલાદુન નબીના પર્વની પણ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે તે વિસ્તારમાં ઈદે મિલાદુન નબીના પર્વને લઈને ધાર્મિક ઝંડો લાગેલો હતો, પરંતુ જે આરોપી છે તેના દ્વારા તે ઝંડો ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ ધાર્મિક બીજો ઝંડો લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે આનાથી કોમી તંગદિલી ફેલાઈ શકે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું, પરંતુ ત્યાં બંદોબસ્તમાં હાજર પોલીસ દ્વારા એ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. જોકે આ જ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. ધાર્મિક ઝંડાઓને લઈને વિવાદ વકરતો હોય છે ને જોતજોતામાં મામલો ઉગ્ર બનતો હોય છે, પરંતુ આમાં બંને સમુદાયના લોકોએ આમાં શાંતિ જાળવી અને આવા જે લોકો છે કે જે હિન્દુ મુસ્લિમ કરાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી તો થવી જ જોઈએ. ત્યારે બીજી ઘટના ખેડા જિલ્લાના વસો ગામમાંથી સામે આવી છે. ગઈકાલે ગણેશ શોભાયાત્રા પસાર થઈ હતી. તે દરમિયાન મુસ્લિમ પક્ષનું કહેવું છે કે આ વિસ્તારમાંથી પસાર થતી શોભાયાત્રામાં તે મસ્જિદની સામે ડીજે વગાડવામાં આવી રહ્યા હતા, તેને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે હિન્દુ પક્ષનું કહેવું છે કે તેઓ ગણપતિ બાપાની વિસર્જન યાત્રા છે, શોભાયાત્રા છે, તે લઈને જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા અને આને લઈને મામલો બીચક્યો હતો. ત્યારે ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખેડાના ડીવાયએસપી, એસપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલો થાળે પાડ્યો હતો. જોકે આ ઘટનામાં જે આરોપ લાગ્યા છે તે મુજબ ફરિયાદ પણ થઈ છે, જેમાં 11 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તે મામલે તપાસ કરવામાં આવી રહી છે કે શું સમગ્ર ઘટના હતી તે બાબતની સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે. પરંતુ આને જ લઈને અવારનવાર પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠતા હોય છે કે જે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, કેટલાક વિઘ્ન સંતોષી લોકો જે કોઈ ધાર્મિક તહેવાર હોય તેમાં શાંતિ દોહળવાના પ્રયત્ન કરતા હોય છે, તે બંને સમુદાયમાંથી પણ હોય છે કે જે લોકોને કોમી એકતા, કોમી એખલાસ સાથે તહેવાર ઉજવવામાં આવે છે, તે વસ્તુ ક્યાંક ને ક્યાંક ગળે નથી ઉતરતી ને તેના જ કારણે આ પ્રકારના પગલાં ભરતા હોય છે. પરંતુ હાલ જે ખેડામાં વસો ગામમાંથી જે ઘટના સામે આવી છે તેમાં શાંતિ સલામતીની પૂરતી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે અને લોકોને પણ ગેરમાર્ગે ના દોરાય, ઉશ્કેરણીજનક ભાષણ કે કોઈ પોસ્ટ ના મૂકે તે માટે પણ ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ નજર રાખવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય ગુજરાતના બે જિલ્લાઓમાંથી મોટી ઘટનાઓ બનતી ટળી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.